કોને પાણીની ટાંકી રોજ છલકાય છે અથવા તો દૂધ મૂક્યું છે ઉભરાઈ જાય છે, રોજ રાત્રે સૂતી વખતે તાળા ચેક કરવાની અને ફરીથી ને ફરીથી પણ તાળા ચેક કરવાની, છતાં તેના માઇન્ડમાં એમ હોય કે મેં બંધ કર્યું છે કે નહીં, લાઇટ ચાલુ બંધ રહી જાય છે તો તે નથી ધ્યાન રહેતું, અથવા તો વાત થઈ છે અને 5 થી 10 મિનિટ થઈ છે ત્યાં વાત ભૂલાઈ જાય છે. અથવા આજે આ ટોપિકની વાત કરવાનું મુખ્ય કારણ એ છે કે આજે સવારે એક ભાઈ આવ્યા હતા દવા લેવા અને તેણે મને વાત કરી કે સવારે જ પેટ્રોલ પુરાવ્યું અને પેટ્રોલ પુરાવીને પછી સાંજે જ્યારે ઓફિસેથી ઘરે જતા હતા ત્યારે ફરીથી તેમણે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા અને પેટ્રોલવાળા ભાઈને કે ભાઈ ટાંકી ફૂલ કરી આપ. પેટ્રોલવાળા ભાઈ કહે છે કે શેમાં ટાંકી ફૂલ કરવી છે, તો કે કેમ, તો કે પેટ્રોલ તો આમાં ફૂલ છે. અને ત્યારે તેમને હસવું આવે છે, પરંતુ આ વાત ખરેખર એક રીતે જોઈએ તો થોડી ફની છે, પરંતુ આ એક નાની વસ્તુ છે કે જે આપણા રૂટીન કામમાં આપણે ભૂલી જઈએ છીએ. એટલે કે આપણું કોન્શિયસ માઇન્ડ સતત વિચારોમાં હોય છે અને જે સમયે આપણે કામ કરીએ છીએ ત્યારે તાળું મારતી વખતે તાળું મરાઈ જાય છે, તે આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે, પરંતુ કોન્શિયસ માઇન્ડ ત્યારે સતત વિચારોમાં હોય છે અને તે વસ્તુ જે થઈ ગઈ છે તે વસ્તુને તે સ્કીપ કરી નાખે છે અને જેના કારણે આપણને ફરીથી આ વસ્તુ યાદ આવે છે કે આપણે આ તાળું બંધ કર્યું કે નહીં, આપણે દૂધ ચાલુ મૂકીને બીજા કામે વળગી ગયા અને તે કામમાં પરોવાઈ ગયા અથવા તો વિચારોમાં પરોવાઈ ગયા, ત્યારે શું બને છે. તો આ વસ્તુની પાછળ કંઈક તમને નથી લાગતું કે ખરેખર ધ્યાન દેવાની જરૂર છે? કારણ કે આ વસ્તુ આપણને એક હેબિટ પાડે છે કે હવે આપણને ભૂલાઈ જાય છે તો આપણે લખીને યાદ રાખીએ અથવા તો કોઈ મેસેજ કરી રાખીએ અથવા તો એક હવે મોબાઈલના સમયમાં મોબાઈલમાં મેસેજ કરે છે અને આ વસ્તુ દ્રઢ બનતી જાય છે કારણ કે યાદ રાખવાની કોશિશ પણ નથી કરી. પહેલાના લોકોને તમે જુઓ કે તે મોટા મોટા ડિજિટવાળા નંબર પણ યાદ રાખી લેતા હતા અને ઘણા બધા આંકડા, ઘણી બધા આખા મહિનાના ખર્ચા પણ યાદ રાખી લેતા હતા. તો આવું શા માટે બનતું હતું? શું આ બધી વસ્તુ ઉપર શેની અસર થઈ છે? તો આજે એક ડોક્ટર તરીકે ખાસ કહીશ કે આમાં સૌથી વધુ જો કોઈ વસ્તુ જવાબદાર હોય ને તો તે આપણી થિંકિંગ પ્રોસેસ, એટલે આપણું ઓવર થિંકિંગ અને સાથેનું સ્ટ્રેસ. આ બંને વસ્તુને કારણે નાની નાની વાત ભૂલાઈ જાય છે. શું કરવું જોઈએ આના માટે? તેના માટે સૌથી પહેલા મેડિસિન તો સજેસ્ટ કરું જ છું, પરંતુ 2 ટિપ્સ પણ આપીશ. આપ સૌને એમ થતું હશે કે મારા દરેક વિડીયોમાં શા માટે યોગનો ઉલ્લેખ થાય છે, પરંતુ યોગના પરિણામ મેં ખૂબ સારી રીતે જોયેલા છે. અષ્ટાંગ યોગની તો આમાં વાત જ નથી, ફક્ત પ્રાણાયામ, ધ્યાન અને આસનની જ વાત કરું છું. તો આમાં યાદ રાખવા માટેમાં સૌથી વધારે જો વસ્તુ આપણને આમાં હેલ્પફુલ થતી હોય ને તો ફરીથી કહું છું કે પ્રાણાયામ અને ખાસ ઓમકાર પ્રાણાયામ, અનુલોમ વિલોમ અને મેડિટેશન એટલે કે ધ્યાન, આ વસ્તુ ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને તેની સાથે જો આયુર્વેદ દવાનો ઉપયોગ કરવામાં આવે અને યાદ રાખવાની દવામાં જો કોઈ સૌથી બેસ્ટ મેડિસિન હોય તો તે છે બ્રાહ્મી. તમારી ઓવર થિંકિંગ વાળી પ્રોસેસને પણ કંટ્રોલ કરશે અને સાઉન્ડ સ્લીપ આવશે. થોટ પ્રોસેસ જ્યારે ઓછી થાય છે ત્યારે આપણું ધ્યાન કામમાં લાગે છે અને તેના કારણે આ ભૂલી જવા વાળી વસ્તુઓ આપણને યાદ રહે છે. અને ખાસ સાથે એક માઇન્ડને પ્રેક્ટિસ કરાવવી જોઈએ કે આ કામ કરું છું તો આ કામમાં જ મારું ધ્યાન છે. એકાગ્રતા રાખવાથી, તાળું મારતી વખતે ફક્ત એક વિચાર કરવાથી કે અત્યારે હું તાળું મારું છું, આજનું મારું તાળું મરાઈ ગયું છે, દૂધ મૂક્યું છે, મારે ભલે બીજા કામ માટે કોઈ કામ માટે ત્યાંથી ખસવું પડે છે તો તે માઇન્ડમાં યાદ રાખવાનું છે કે અત્યારે દૂધ મૂક્યું છે, હમણાં 2 મિનિટ પછી મારે દૂધ બંધ કરવાનું છે. તમારું માઇન્ડ તમને તરત જ યાદ આપશે કે તમે ભલે બીજું કામ કરો છો પરંતુ તમે આ કામ તમારું પતાવવાનું છે, તમે પૂરું કરો. તો મેડિટેશન, પ્રાણાયામ, બ્રાહ્મીનું સેવન આજે કોઈ પણ ડોક્ટરને પૂછ્યા વગર દરેક નોર્મલ વ્યક્તિ અને કોઈ પણ બીમારીવાળી વ્યક્તિ પણ બ્રાહ્મીનું સેવન કરી શકે છે. રાત્રે 2 ટેબ્લેટ દૂધ સાથે કોઈ પણ સારી કંપનીની અથવા બ્રાહ્મીનું ચૂર્ણ 1 ચમચી સવાર સાંજ પણ લઈ શકે છે. આ વસ્તુ કરવાથી ઊંઘ પણ સારી આવે છે, થોટ પ્રોસેસમાં પણ ખૂબ ફાયદો થશે. અને સૌથી બેસ્ટ વાત જે મેં કરી તે એક તમારા માઇન્ડને પ્રેક્ટિસની જરૂર છે. આ વસ્તુ કરવાથી 110% આ વસ્તુમાંથી મુક્ત થઈ શકશો. ઘણા બધા અનુભવ છે, આપ પણ ખુદ આ વસ્તુને અનુભવ કરો અને 100% મને કોમેન્ટમાં જણાવશો. આપને પણ જો કોઈ આવી માહિતી જોતી હોઈએ
જો નાની નાની વસ્તુઓ હેરાન કરતી હોય અને તેના કારણે તકલીફ થતી હોય તો તેમાં એક આયુર્વેદ ડોક્ટર તરીકે અને આયુર્વેદ એમાં કેવી રીતે મદદ કરે છે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. આપ મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ ચોક્કસ કરશો. વધુ માહિતી માટે ફરીથી મળીએ. ત્યાં સુધી સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. નમસ્કાર.